માતાજી અને ગુડ મોર્નિંગ ભાઈઓ. આજે થોડુંક વાતાવરણ વરસાદી છે, વાદળ છાયું વાતાવરણ છે. તો જોઈએ આજને દિવસ કેવો જાય છે. મેઘરાજની એન્ટ્રી થાય છે અગર નહીં આપણી રાઈડની અંદર. જો થાય તો બી સારું અને ના થાય તો બી સારું. આપણી માટે તો બંને બાજુ ફાયદો છે. પહેલી રાઈડ આપણને મળી ગઈ છે, સારું. તો ભાઈઓ આપણને મળી ગયો હતો અહીંયાથી પાર્સલનો ઓર્ડર. ભાઈ આપ્યો હતો. ભાઈને આપણે પાર્સલ આપી દીધું છે. આગળની રાઈડ મળી ગઈ હતી આપણને લવલેસ ભાઈની, અને આમને ઉતારવાના હતા લાલગઢ. તો ભાઈઓ બાંધી દીધું છે પાર્સલ. આપણે લઈ જવાનું છે મેમનગર. કમ્પ્લેટ એન્ટરપ્રાઇઝમાંથી લીધું છે ભાઈઓ. પાર્સલ પહોંચાડી દીધું છે અને લઈ લીધું છે આપણે 90 રૂપિયાનું પેમેન્ટ. પોટરમાં પાર્સલ ચાલુ કરી દીધું હતું આપણે, અને પહેલું પાર્સલ પોટરનું લઈ બી લીધું છે એક ટિફિનનું. આ બંગલોમાંથી એલિસ બ્રિજ પાસે આપણે આપવાનું છે, તો આપણે દઈએ. તો ભાઈઓ પાર્સલ આપણે આપવાનું છે અહીંયા. તો ભાઈઓ પાર્સલ આપણે આપી દીધું હતું હોસ્પિટલમાં, અને આપણને મળી ગયા હતા 81 રૂપિયા. પાલડીથી લઈ લીધું હતું આપણે પાર્સલ, અને આપવાનું છે સેટેલાઇટ. આપણે પાછું ઓફિસમાં આપી દીધું હતું, અને આપણને મળી ગયા હતા ઓનલાઈન પેમેન્ટ હતું 89 રૂપિયા. તો ભાઈ આગળનું પાર્સલ આપણને મળી ગયું હતું સેટેલાઇટથી જગતપુરનું. તો ફટાફટ નીકળીને જઈએ. આપણે અહીંયા આયા પાર્સલ દેવા આવ્યા હતા. આપણને મળી ગયા હતા 127 રૂપિયા. ભાઈઓ આગળનું પાર્સલ આપણે ભાઈ પાસેથી લઈ લીધું હતું. ગયા હતા એક્રોપોલિસ મોલમાં પાર્સલ દેવા માટે. આ બેન્કેટમાં પાર્સલ આપવાનું છે. પાર્સલના મળી ગયા હતા 97 રૂપિયા આપણને. આંટી આપણને પાર્સલ દેવા માટે પાર્સલ લઈને આપણે દેવા જવાનું છે. થોડું પાર્સલ આપણે આપી દીધું હતું ભાઈને સોસાયટીમાં. આપણને 161 રૂપિયા મળી ગયા હતા ઓનલાઈન. તો ભાઈઓ આ એએમસીનું ઓફિસ છે. અહીંયાથી આપણને મોરોલીનું પાર્સલ મળ્યું છે. પાર્સલમાં ખાલી કંઈક આવું નાનો એવો ડબ્બો છે પાણીથી કે કોઈ લિક્વિડથી ભરેલો. તો ફટાફટથી આ મોરોલી પહોંચાડી દઈએ. અહીંયાથી 35 કિલોમીટર છે. તો ભાઈઓ આપણે પાર્સલ દેવા પહોંચી ગયા હતા મોરોલી. અહીંયા પાર્સલ આપણે આપી દીધું છે. પેમેન્ટ લઈ લીધું છે 241 રૂપિયા. ભાઈએ ઓનલાઈન પહેલેથી કરી દીધું હતું, અને હવે અહીંયાથી રિટર્ન રાઈડ મળવાની કોઈ સંભાવના નથી. હાવ વગડાનો એરિયા છે. નસીબ આપણા જો મળી જાય તો સારું. ભાઈઓ આ પાર્સલ આપણે પીપલજથી આ પાછળના ગોડાઉનમાં લઈ લીધું છે. આને દેવા જવાનું છે થલતેજ. તો આપણે નીકળીએ. પાર્સલ આપણે આપી દીધું હતું આ ઓફિસમાં. પાર્સલના આપણને મળી ગયા હતા 130 રૂપિયા. સાગર ઇન્ફ્રામાંથી આપણે લઈ લીધું હતું પાર્સલ. તો ફટાફટ જગતપુર દેવા જવાનું લઈને પછી આપણે નીકળી જઈએ ઘરમાં. ભાઈને જોયું, પાર્સલ આપી દીધું. ભાઈને વિશ્વાસ નહોતો એટલે ચેક કરતા આપણે બેઠા હતા. ભાઈએ પેમેન્ટ કરી દીધું છે 90 રૂપિયાનું. તો ચલો હવે ઘર બાજુની રાઈડ મળે તો ઘર બાજુ નીકળી જઈએ. તો ભાઈઓ આપણે પહોંચી ગયા છીએ ઘરે, અને આજનો દિવસ આપણો સારો ગયો. તો ફરી મળીશું નવા બ્લોગમાં. હું રોજ તમારા માટે કંઈક વિડીયોમાં નવું લાવવાની કોશિશ કરું છું, પણ બે ત્રણ દિવસ ખમી જાઓ પછી ઘણું બધું વિડીયોમાં તમને નવું બધું જોવા મળશે. હું નવા ચેલેન્જો ને એવું બધું લાવવાનો છું. તો આજના માટે શુભરાત્રિ, ગુડ નાઇટ, જય માતાજી.